अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। मंगलं पद्मजीताद्या मंगलं कनको गुरु मंगलं सूरीदेवेन्द्र कलापूर्णोऽस्तु मंगलम् कलापूर्णोऽस्तु मंगलम् कलापूर्णोऽस्तु मंगलम्। વાગડ સમુદાયની ઉજ્જવળ પરંપરામાં થયેલા અધ્યાત્મ યોગી અદ્ભુત પુણ્યાયના સ્વામી પ્રભુ ભક્તિના અજોડ ઉપાસક કચ્છ વાગડ દેશોદ્ધારક વિશ્વની વિરલ વિભૂતિ સુવિશુદ્ધ ચારિત્ર મૂર્તિ આચાર્ય શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાને કોટી કોટી પ્રણામ। આ પુણ્ય પુરુષનો જન્મ વિક્રમ સંવત 1980 વૈશાખ સુદ બીજના શુભ દિવસે રાજસ્થાનની ફલોદી નામે ધર્મનગરીમાં થયો હતો। 30 વર્ષની યુવા વયમાં પોતાની ધર્મપત્ની, નાના બે બાળપુત્રો સાળાજી અને સસરાજી એ સૌને સાથે લઈને વિક્રમ સંવત 2010 વૈશાખ સુદ દસમના દિવસે સંયમ માર્ગે પ્રયાણ કર્યો। પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજે વિક્રમ સંવત 2025માં ફલોદીમાં પન્યાસ પદથી અને વિક્રમ સંવત 2028માં ભદ્રેશ્વર કચ્છમાં આચાર્ય પદવીથી અલંકૃત કર્યા। એમનું વ્યક્તિત્વ સહુના શ્રદ્ધા અને આદરનું કેન્દ્ર હતું। એમનું જીવન ગંગાથી વધુ નિર્મળ અને સરળ હતું। તેઓ સાક્ષાત ભક્તિની પાવન ગંગા હતા। તેમની ભક્તિમાં જેઓ તન્મય બન્યા હતા તેમણે પોતાના પાપોને ધોયા હતા। એમનું સાનિધ્ય સ્વયં કલ્પતરુ હતું। ભક્તિની ગંગા, મૈત્રીની જમના અને સમતાની સરસ્વતી આ ત્રિવેણી સંગમ સ્વરૂપ સૂર્યદેવ શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા સ્વયં જંગમ તીર્થ સ્વરૂપ હતા। આ તીર્થને પામીને અનેક ભાવુક લોકોએ પરમ કૃતાર્થતાનો અનુભવ કર્યો છે। પૂજ્ય શ્રીના ભક્તિજન્ય વિશુદ્ધ પુણ્યના પ્રભાવે જૈન શાસનના અનેક કાર્યો પણ સહજ રૂપે સંપન્ન બની જતા। દૂર દૂરથી લોકો ખેંચાઈને આવતા, જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેમને ખેંચી ના રહી હોય। પૂજ્ય શ્રીના ચહેરા ઉપર રહેલી અધ્યાત્મ રસની અપૂર્વ ચમકને જોઈને અનેક નાસ્તિકોએ પણ સ્વીકાર્યું હતું કે આ દુનિયામાં ભગવાન જરૂર ક્યાંક તો છે જ। પૂજ્ય શ્રીના પાવન પગલે સમગ્ર વાતાવરણ બદલાઈ જતું હતું। પગલે પગલે શાસન પ્રભાવનાના ફૂલડા ખીલે જતા હતા। પૂજ્ય શ્રીની પુણ્ય નિશ્રામાં અનેક છરી પાલક સંઘો, અનેક ભવ્ય પ્રતિષ્ઠાઓ, અનેક ઉપધાન તપ, અનેક જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ અને અનેક ભક્તિપૂર્ણ વિશિષ્ટ અનુષ્ઠાનો થવા પામેલ। પૂજ્ય શ્રી જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં લોક હૃદયમાં એક એવો ભક્તિનો જુવાળ પેદા થવા પામતો કે તે પ્રદેશમાંથી અન્યત્ર વિહાર કરવું
તેમના હાથમાં ન રહેતું. પૂજ્ય શ્રીના પ્રવચનો ખરેખર અદ્ભુત ભક્તિ પ્રેરક હતા. પ્રત્યેક પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવ ભક્તિના વિષયમાં અને ભગવાનના વિષયમાં અણમોલ માર્ગદર્શન આપતા. કોઈ પ્રેમી પોતાની પ્રેમિકા પાછળ જેમ પાગલ બની જાય, તેમ પૂજ્ય શ્રી ભગવાનની પાછળ એટલી હદે પાગલ બની ગયેલા કે પોતાની તમામ પ્રવૃત્તિમાં પ્રભુને જ આગળ કરતા અને પ્રભુની પાછળ જ દોડતા, જેના ફળ સ્વરૂપે ભક્તો તેમની પાછળ પાગલ બનીને દર્શન માટે પડાપડી કરતા. પ્રભુ ભક્તિ કરતા અને સ્તવનો ગાતા પૂજ્ય ગુરુદેવને જોવા તે જીવનનો એક લાવો ગણાતો હતો. ભક્તિ કરતા કરતા પરમાત્માની સાથે તેઓ એવા તલ્લીન બની જતા કે જાણે સમય પણ સ્તંભિત બની જતો. ક્યારેક તો એવું લાગતું કે ગુરુદેવ સમાધિમગ્ન બની ગયા છે. તે સમયે પૂજ્ય શ્રીના વદન ઉપર મીરાની મસ્તી, આનંદ ઘનજીનો આનંદ, યશો વિજયજી ઉપાધ્યાયનો અહોભાવ અને દેવચંદ્રજી મહારાજાનું ભક્તિ માધુર્ય બધું જ જાણે એક સાથે પ્રગટ થયેલું દેખાતું હતું. પ્રીત લડી બંધાણી રે અચિત જીણંદ શું, એ સ્તવન તેઓ શ્રીના શ્રીમુખેથી જેણે જેણે સાંભળ્યું છે તેઓ તેનો આનંદ આજે પણ અનુભવતા રોમાંચક બની જતા હોય છે. તેમાંય તારકતા શબ્દ જ્યારે તેમાં ગવાતો સમગ્ર મંદિરમાંથી તારકતાનો ધ્વનિ ગુંજારવ થતો અનુભવાતો હતો. પૂજ્ય ગુરુદેવની સાથે ભક્તિ કરનારાઓ ભક્તિ રસમાં એવા ડૂબી જતા કે જાણે સમગ્ર દુનિયાને ભૂલી જતા હતા. આજના બુદ્ધિજીવી જગતમાં આવા હૃદયજીવી અને પ્રભુજીવી પરમ સંત આચાર્ય શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજે 78 વર્ષની ઉંમરે પણ મૃત્યુના છેલ્લા દિવસ સુધી વૈરાગ્યપૂર્ણ વાચનાઓ આપીને ભક્તજનો ઉપર અપૂર્વ ઉપકાર કર્યો હતો. જૈન શાસનના મર્મોનો અને અરિહંત પરમાત્માના ગુણોનો જગતને પરિચય કરાવનારા આ પરમ સંત વિક્રમ સંવત 2058 મહાસુદ ચોથના દિવસે રાજસ્થાનના જાલોર નજીક કેસવાણા ગામમાં પોતાના પાર્થિવ દેહને છોડીને શિવપદના પંથે પ્રયાણ કરી ગયા. સૌમ્ય પ્રકૃતિ, ભગવાન પ્રત્યે નિર્દોષ બાળક જેવી નમસ્કૃતિ, પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ, અજબ ગજબની નિસ્પૃહતા, લોકાર્ષણથી સંપૂર્ણ પર બનેલા યોગીરાજના જીવન ગુણોનું સંપૂર્ણ કથન અશક્ય છે.